તો દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ આપણે કંથારિયા પહોંચી ગયેલા છે. મુશિયાઈ રોંગ ટાઈમ પર આવ્યા આપણે વિડીયો બનાવવામાં તકલીફ પડે. માશાઅલ્લાહ બે ટાઈપના બટાકા છે, બે ટાઈપની ચટપટી છે, ખમણી છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों उम्मीद है आप खैरियत से होंगे. एक और नए व्लॉग में आपका स्वागत करते हैं. आज कंथारिया जो कि भरूच के पास एक बहुत बड़ा गांव है, वहां जाने का इरादा है, लेकिन व्लॉग बनाने नहीं जा रहे हैं, किसी और काम से जा रहे हैं. मगर आपको कंथारिया गांव की एक झलक ज़रूर दिखाएंगे. कहीं हम जाएं और आपके साथ शेयर न करें ये हो ही नहीं सकता. तो इस मुकम्मल वीडियो में बने रहिए. चैनल पर नए हैं तो जल्दी से चैनल को सब्सक्राइब कर लीजिए. तूफान से मिलने चला है जुनून, अक्ल साहिल पे बैठी नजारा करे. તો દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ આપણે કંથારિયા પહોંચી ગયેલા છે. પણ કંથારિયા આખું ગામ તો તમને હું નહીં બતાવી નહીં શકું, એટલો ટાઈમ નથી આપણા પાસે. બસ તમને હું એક કંથારિયાની સોસાયટીને એક પાકીઝા પાર્ક નામનો એક એરિયો છે તે આપણે તમને બતાવવાની કોશિશ કરીએ. જુઓ માશાઅલ્લાહ ઘરો જુઓ. આપણે આવેલા છે મરહૂમ કારી સાદિક આછોદીના ત્યાં ફૂક મરાવા. શાદી નથી થતી આપણી, તો જરા ફૂક મરાવી દે તો શું છે કંઈ શાદી વાદી. હવે આ ઈલાજ કરીએ. આ છે એડ્રેસ. તમારે આવવું હોય તો તાવીઝ માટે યા કંઈના માટે. માશાઅલ્લાહ બહુ મશહૂર છે. કારી સાદિક સાહેબ બહુ મશહૂર હતા. હવે એમના પોયરા મુફ્તી અમીન સાહેબ સંભાળી રહેલા છે. આવો તો એકવાર ફોન કરીને આવજો. કારી અરશદ ને મુફ્તી અમીન સાહેબ માશાઅલ્લાહ રૂહાની ઇલાજ ને આયુર્વેદિક દવાઓ બી આપે છે. એમાં માશાઅલ્લાહ આપણે પાકીઝા પાર્કમાં છે કંથારિયા. ઘરો જુઓ તમે માશાઅલ્લાહ, ને ઘરોમાંથી કુરાન મજીદની આવાજો બી આવી રહેલી છે. માશાઅલ્લાહ દોસ્તો તમે ઘરો જુઓ, ને ઘરોમાંથી શેખ સુદેશનો હદરન તિલાવત કરવાનો આવાજ આવી રહેલો છે. મતલબ તિલાવત ને કુરાન કરીમની કિરાતો ઘરોમાં વાગી રહેલી છે. હવારના ટાઈમ પર આપણે આવેલા છીએ. હાય આ છે ભરૂચ, ને ભરૂચનું કંથારિયા, અને કંથારિયાનું પાકીઝા પાર્ક. તો આ મસ્જિદ આપણે તમને બતાવી હતી. આ મસ્જિદ છે માશાઅલ્લાહ કંથારિયાના પાકીઝા પાર્કમાં. પણ અનફોર્ચ્યુનેટલી તારું છે. એના પાછળ શું મસલહત છે કે આટલા હારા પાર્કમાં મસ્જિદને તાળું કેમ છે? મસ્જિદ યુસુફ પાકીઝા પાર્ક કંથારિયા કેટલા હારા હરૂફમાં લખેલું છે. જુઓ તમે 2016ની આ તામીર છે. બટ અનફોર્ચ્યુનેટલી મસ્જિદ બંધ છે. કંઈ વાંધો નહીં, બટ આપણે કારણ જાણવું છે કે શું કારણ હોઈ શકે છે આના બંધ હોવાનું. જ્યારે મસ્જિદ તો બહુ અંદર છે, તો કારણ તમને કોઈને ખબર તમે સોચી શકતા હો તો જરા જણાવજો. આપણે આવેલા છીએ ઇકોમાં. આજે કિત્થે બી જવાનું હોય તો આપણે આ જ ઇકોમાં આવીએ. મોહમ્મદ રઝાભાઈ પાંડોલીના છે એવણની જ ઇકો આપણે પ્રેફર કરીએ. માશાઅલ્લાહ બહુ બાઅખલાક માણસ, ને તબલીગી જમાતમાં બી વક્તન ફવક્તન એમનો વક્ત લાગા જ કરે. તો અગર તમે બી હોતા હો કોઈ દિવસ ગાડી, તો પાંડોલીમાં છે મોહમ્મદ રઝાભાઈ, એવણને જરૂર યાદ કરો. આ જો આ છે મસ્જિદ. બહારથી તો બતાડી દે. તો જો દોસ્તો આપણે પાકીઝા પાર્કની પાકીઝા ગલીઓમાં ફરી રહેલા છે. વાવ
આ જુઓ પાકીઝા પાર્કમાં કોઈની વાડી છે માશાઅલ્લાહ. એવું લાગે છે દોસ્તો પાકીઝા પાર્કમાં દારુલ કંથારિયાના અસાતિઝા રહેતા છે, બિકોઝ દારુલ કંથારિયા બહુ પાસે છે ને થોડી વાળે મોટી દાઢીવાળા ને ટોપીવાળા બુઝુર્ગો આવતા છે ને આપણે બિલકુલ 11 વાગે આવેલા છે મદ્રેસાની છુટ્ટીના ટાઈમ પર. તો મોશિયાઈ રોંગ ટાઈમ પર આવ્યા આપણે વિડીયો બનાવવામાં તકલીફ પડે, પણ આ જુઓ તમે મસ્જિદ છે, મસ્જિદ ઝકરિયા. અગર આ ખુલ્લી હોય તો આની આપણે ઝિયારત કરીએ. વાવ, માહોલ બહુ પ્યારો લાગ્યો મને, કેમ કે બધા દાઢી ટોપીવાળા મોલ સાબો રહેતા છે. ઝકરિયા પાર્ક, સોરી પાકીઝા પાર્ક કંથારિયા. ખબર નહીં ખુલ્લી છે કે બંધ છે. લેટ મી ટ્રાય. આ બાજુ તો બંધ છે. તો ખુશીની વાત છે દોસ્તો, મસ્જિદ ખુલ્લી છે. જલ્દીથી આપણે ચેક કરી લે. મસ્જિદ ઝકરિયા નઝદ દારુલ ઉલૂમ કંથારિયા, ભરૂચ, ગુજરાત, ઇન અલ હિન્દ. 2015ની આની બુનિયાદ લખાયેલી, 2015ની તામીર છે. જુઓ આ છે મસ્જિદ. આપણે જમાત ખાનું જ જોઈ લઈએ પહેલાં. માશાઅલ્લાહ, આ છે જમાત ખાનું. ખૂબસૂરત છે માશાઅલ્લાહ, બહુ મોટી મસ્જિદ છે. મસ્જિદ ઝકરિયા કંથારિયા. ટાઈમ થોડો ઓછો છે આપણા પાસે, એટલે જલ્દીમાં આપણે બધું પટાવી રહેલા છીએ. આ જે રસ્તો છે ત્યાં થોડો જ આગળ દારુલ કંથારિયા છે ને આ રસ્તો તમને સીધો કદાચ આ જંબુસર રોડ કહેવાય મારા ખ્યાલથી, ને દારુલ કંથારિયા પાસે જ છે. ને દારુલ કંથારિયામાં આપણા બે દોસ્ત, બે ભાઈ પડી રહેલા છે, મૌલાના અફવાન ઇલોલવી, જેને ઇન્શાલ્લાહ આવતા વર્ષથી આપણે મુફ્તી અફવાન ઇલોલવી કહેવું, ને મૌલાના રૈયાન ઇલોલવી એ પણ પડી રહેલા છે. ભાઈ ટાઈમ ઓછો છે ને તમારો આરામનો બી ટાઈમ હોય, કૈલુલાનો ખાવા પછી. બાકી મળવા આવતે વરસાદ બી છે, બીજા કામ બી છે આપણને. તારા કઝિન હાથે મૌલાના ફહીમ હાથે ને બીજા કયા તારા મામા કે ફુફા જે પઢાવે છે તમારા ઉસ્તાઝ, એમના હાથે બી મુલાકાત થઈ આટલે આ જ જગા પર પાકીઝા પાર્કમાં. સો માફ કરજે, મળવા નથી આવી શકતો. આપણે વ્લોગ બનાવવાનો છે ને પાકીઝાનો, ને થોડું કીચડ ને પાણી જેવું છે તો ચાલવામાં બી થોડું દૂર સુધી તકલીફ પડે છે. પાછી બીજા કોઈ ટાઈમ મુલાકાત કરી લેવું ઇન્શાઅલ્લાહ મૌલાના રૈયાનની શાદીમાં. ભરૂચ આવેલા હોય ને શિફાના પાસે હોય ને આટલે બટાકા ને ખમણ નહીં ખાય એ નહીં બને. ભાઈ બે લાડી થઈ ગઈ, કઈ છે અસલ? અસલ લાડી કઈ છે? તો
બટાકા અને ખમણ આપણે ચાખી લે. જોઈએ નાસ્તાનો ટાઈમ બી છે, ખાલી ચાય પીને ઘેરથી આવેલા હતા. બે આપજો ને. માશાઅલ્લાહ, 2 ટાઈપના બટાકા છે, 2 ટાઈપની ચટપટી છે, ખમણી છે, સમોસા છે. બટાકા આપજો ને, 30 ના કરી દો ને 2 ભૂંગળા આપી દેજો, 3 પાકીટ. હા, એટલે બહુ નાસ્તો કર્યો, બટ તે ટાઈમ ને આ ટાઈમ અલગ છે. આ વખત આપણે વધારે એન્જોય કર. હું બહુ દિવસ પછી આવેલા છે, બીજી બિલાડી આટલે ખુલેલી છે અને શિફા કહેવાય. ભરૂચના આ ઇલાકાને શિફા કહેવાય. આટલેના બટાકા થોડા અલગ દેખાય છે, તો આટલેથી બી આપણે લઈ લીધા 20 રૂપિયાના. હવે છે ખાવાનો ટાઈમ. લંચ પાર્સલ લેવું પડે આપણે હોટલ જમાલ ચાચામાં. 1 ઝીંગા મસાલા ને હો ગયા તૈયાર, ને 1 હું કીધું યાર ભૂલી ગયો, 1 ઝીંગા મસાલા ને 1 ખીમો. હવે છે દોસ્તો ભરૂચના પ્રખ્યાત દાણા ચણા. પણ એ અંકલ બહુ અઘરા છે એટલે અંદર વિડીયો નહીં કરાવાય. 12નો કલાક છે આપણે ખાલી. 9 ના 17 ના 4 21 215 આપણા 220 પટેલ લગાવી મોટી લઈ દેશી આગળ બહુ સારું રસ્તો પકડવાનું બહુ સારું ચલાવવાનું. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, આપણે ભરૂચથી ઘેર આવી ગયા, આરામ કર્યો ને મને ઉમ્મીદ છે આપણો સફર તમને જેવો બી બતાવી રહ્યો એવો સારો લાગ્યો હશે. ને બીજો એક આજે ફોન આવેલો. અલ્હમ્દુલિલ્લાહ, હવે આપણે હર વિડીયોમાં છેલ્લે કોઈ ને કોઈ તકાઝો તમારા સામે પેશ કરતા છે. અલ્લાહની ઝાતથી ઉમ્મીદ છે કે કોઈ ને કોઈ દિવસ આપણે કોઈનું ને પોતાનું કંઈ ભલું કરવું ઇન્શાલ્લાહ કોશિશ કરી રહેલા છે. અલ્લાહના હાથમાં છે રિઝલ્ટ. તો આજે એક ભાઈનો ફોન આવેલો, તો એમાં એક બાઈ માટે એમાં શોહરની તલાશમાં છે. એક તલાકશુદા બાઈ છે. ઉંમર અંદાઝન હું તમને કેમ કે 38 વર્ષના આહે પાસે છે, કોઈ औलाद નથી. તો એમણે છે કે કોઈ દીનદાર છોકરો યા મર્દ મળી જાય 40 થી 45 વર્ષના વચ્ચે, તો એમણે ચાહતા હતા કે એ બાઈ એ બહેનના નિકાહ થઈ જાય. તો અગર કોઈ ઇન્ટરેસ્ટેડ હોય યા તમારા ધ્યાનમાં કોઈ હોય તો આપણો કોન્ટેક્ટ કરો. ઇન્શાલ્લાહ હું કોન્ટેક્ટ કરાવી દેવા, મારો નંબર હું આપી દેવા. તો શું છે, કોઈનું ભલું થઈ જાય. આપણી શાદી થાય કે નહીં થાય, આપણે બીજાની શાદી ઇન્શાલ્લાહ જરૂર કરાવી દે રહેવું. તો મને ઉમ્મીદ છે આના પર તમે જરા ધ્યાન આપજો. તમે પોતે યા તમારા ધ્યાનમાં કોઈ હોય તો મને જરૂર જાણ કરજો. ઇન્શાલ્લાહ અલ્લાહ તાલા બધા માટે આસાન કરે, બધા માટે અલ્લાહ તાલા ખૈરનો ફેસલો કરે. જે કંઈ તમને ડિટેલ્સ જોઈતી હોય તે હું તમને આપી દેવા. જરૂર મારો કોન્ટેક્ટ કરો. પાછી મુલાકાત થાય. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.